વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અપલોડ થઈ ગયા છે, તો ખાસ પહેલાં ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લો, એટલે જેથી કરીને જે દિવસે તમારું પેપર હોય એ પહેલાં તમને પેપર મળી જાય। પ્રશ્ન નંબર 1નો આપેલો છે, નીચે આપેલા પ્રશ્નના બે વાક્યમાં ઉત્તર આપવાના છે। સાગરકાંઠાના પ્રવાસમાં કયા કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સાગરકાંઠાના પ્રવાસમાં મિત્રો આપણે ભણી ગયા એ પ્રમાણે સોમનાથ, દ્વારકા, માધવપુર, દીવ, દાંડી અને લોથલ જેવા ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો હતો। લેખકના મતે પુસ્તકો વાંચવાથી કયા કયા ફાયદા થાય છે? તો પુસ્તકો વાંચવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે, આપણી વિચારશક્તિ ખીલે છે અને જીવનમાં સાચું ખોટું પારખવાની શક્તિ મળે છે। પુસ્તકો મનુષ્યના શ્રેષ્ઠ મિત્ર છે। કાવ્યના આધારે ગુજરાતની ભૂમિની વિશેષતા જણાવો। તો ગુજરાતની ભૂમિ નર્મદાના નીરથી પાવન થયેલી છે। અહીં સાબરમતીના સત્યાગ્રહનો ઇતિહાસ છે અને તે સિંહોની ગર્જના તથા દરિયા કિનારાના સૌંદર્યથી ભરપૂર છે। રાવણ શા માટે હસવા લાગ્યો? તો જ્યારે જનક રાજાએ શિવજીનું ધનુષ્ય ઉઠાવવાની શરત જાહેર કરી ત્યારે રાવણને પોતાની શક્તિ ઉપર ભારે અભિમાન હતું, તેથી તે અટહાસ્ય કરવા લાગ્યો। સાચું શિક્ષણ કોને કહેવાય? તો જે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ વિનય, વિવેક અને માનવતાના ગુણો કેળવાય તેમજ તે સમાજને ઉપયોગી નાગરિક બને તેને સાચું શિક્ષણ કહેવાય। દ્વારકા વિશે 2 વાક્ય લખો। તો દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર ધામ છે। તે ભારતના 4 મુખ્ય ધામોમાંનું એક ગણાય છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ફકરાનું વાંચન કરી તેના મિત્રો આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો દરિયા કિનારે આપણે મિત્રો જે પાઠ ભણી ગયા તેનો અહીં આપણને એક ફકરો આપેલો છે અને તેના આધારે પ્રશ્નોત્તરી કરીશું। દરિયા કિનારે કયા પવિત્ર મંદિરો આવેલા છે? તો જવાબ આવશે બ, સોમનાથ અને દ્વારકા બંને દરિયા કિનારે આવેલા પવિત્ર મંદિરો છે। પ્રશ્ન નંબર 2, પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર જે છે તે કયું હતું? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક, લોથલ। પ્રશ્ન નંબર 3, દરિયા કિનારે વસતા લોકો કેવા હોય છે? તો મિત્રો સાહસિક હોય છે, સાહસ કરીને દરિયો ખેડે છે। વર્તમાનમાં ભારતનું મહત્વનું બંદર જે છે તે વિદ્યાર્થી મિત્રો કયું છે? તો સાચો જવાબ આવશે ક, કંડલા। પ્રવાસ દરમિયાન શું જોવાથી મનને શાંતિ મળે છે? તો સૂર્યાસ્ત અને દરિયાની લહેરો જોવાથી મનને શાંતિ મળે છે। પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। જેને શત્રુ જન્મ્યો જ નથી તે, તો તેને કહેવાશે અજાત શત્રુ। વૈશાખ મહિનાનો સખત તાપ પડતો હોય તો તેને વરત અથવા ઉનાળુ તાપ કહેવાય છે। જેને ભગવાનમાં શ્રદ્ધા છે તે, તો તેને કહેવાય આસ્તિક। શ્રદ્ધા ન હોય તેને કહેવાય નાસ્તિક। પથ્થર કે ધાતુ ઉપર કોતરાયેલો જે લેખ છે તેને વિદ્યાર્થી મિત્રો કહેવાશે શિલાલેખ અથવા અભિલેખ। નદીની રેતીમાં ખોદાયેલો નાનો ખાડો જે પીવાનું પાણી મેળવવા માટે, તો એને કહેવાશે વીરડો। પ્રશ્ન મિત્રો ખોટો હોય તો ખોટાની નિશાની કરો, સાચો હોય તો સાચાની કરો। ગિરનાર પર્વત ઉપર ચડતી વખતે ખૂબ જ સંતાપ એટલે કે શાંતિ અનુભવાય છે, તો મિત્રો ખોટો છે। સંતાપ એટલે દુઃખ, ચિંતા થાય છે, ખરેખર શાંતિ જોવા મળશે। સાગરના મોજા કિનારે આવીને છલકાય છે, તો સાચું। રાખે છે પરીક્ષામાં ચોરી કરી તે તેની પ્રામાણિકતા દર્શાવે છે, તો ખોટું। વસંત ઋતુમાં કોયલનો ટહુકો સાંભળવો ગમે છે, તો મિત્રો સાચું। ગાઢ જંગલમાં સિંહની ગર્જના સાંભળીને સૌ ડરી ગયા, તો સાચું। પ્રશ્ન 4 મિત્રો, નીચે આપેલા શબ્દોની સંજ્ઞાનો પ્રકાર ઓળખો। નર્મદા એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો નર્મદા એ વ્યક્તિવાચક છે। ઘી એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો દ્રવ્યવાચક છે, પદાર્થ છે એટલે। ટોળું એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો સમૂહવાચક। દયા એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો મિત્રો ભાવવાચક અથવા લાગણી। વૃક્ષ એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો જાતિવાચક। સમગ્ર વૃક્ષોની જાતિ દર્શાવે છે। પ્રશ્ન 4બ, ભાષાકીય ભૂલો શોધીને લખવાની છે। આજે આકાશમાં કાળો વાદળા દેખાય છે, તો આજે આકાશમાં કાળોની પણ કાળા વાદળો દેખાય છે। બાળકો મેદાનમાં રમી રહ્યા છે, તો મિત્રો બાળકો જે છે એ મેદાનમાં રમી રહ્યો નહીં પણ બાળકો છે એટલે રમી રહ્યા છે। સીતાએ રામને જોયા, તો સીતાએ રામને જોયા, બરાબર। આ વાક્ય મિત્રો છે એ સાચું છે, પણ માનવાચક બહુવચન માટે આપણે લખ્યું છે। મેં એક સુંદર ગીત ગાયું,
નદીમાં પુષ્કળ પાણીઓ વહે છે, તો નદીમાં પુષ્કળ પાણી વહે છે. પ્રશ્ન 4નો ક, વિશેષણ અને ક્રિયા વિશેષણનો મિત્રો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તળાવમાં કમળ ખીલ્યા છે, તો અહીં ગુલાબી. બરાબર, તો તળાવમાં ગુલાબી કમળ ખીલ્યા છે. ઘોડો દોડે છે, તો ઘોડો ઝડપથી દોડે છે. આકાશમાં તારા ચમકે છે, તો તેજસ્વી. આકાશમાં તેજસ્વી તારા ચમકે છે. રાધા ગીત ગાય છે, તો અહીં મીઠું. તો મિત્રો રાધા મીઠું ગીત ગાય છે. પવન વાય છે ધીમેથી, તો મિત્રો પવન ધીમેથી વાય છે. પ્રશ્ન 5, વિગતો જે છે તે મિત્રો આપણે જોડવાની છે. પાઠ્યપુસ્તક આધારિત સ્થળ, પાત્ર અને વિશેષતા જોઈશું. તો લોથલ છે, તો એ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન બંદર છે. માધવપુર છે, તો ખેડ વિસ્તારનું એક સ્થળ છે. બરાબર, બીચ પણ છે. કંડલા છે, તો અર્વાચીન અથવા આધુનિક બંદર કહીશું. દાંડી તો આઝાદી સત્યાગ્રહ માટેની જગ્યા છે, ત્યાં નવસારીની અંદર આવેલું સ્થળ છે, અને ગાંધી બાપુ ત્યાં દાંડી યાત્રા લઈને પહોંચ્યા હતા. દ્વારકા છે, તો એ મિત્રો ખેડ વિસ્તારના સ્થળની સાથે સાથે અહીં મિત્રો આપણે બીજું એવું દર્શાવી શકીએ કે એ અર્વાચીન એક નગરી હતી, અને શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં મિત્રો મંદિર આવેલું છે. બેટ દ્વારકા પણ છે. આપેલી જાહેરાત છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ અહીં તમારે જોવાના છે. બાલમેળો 2026નો જે ભરાયો છે તેના આપણે મિત્રો અહીં પ્રશ્નોના જવાબ આપીશું. આ જાહેરાત કયા કાર્યક્રમની છે? તો બાલમેળો છે. બાલમેળો કઈ જગ્યાએ યોજાવાનો છે? તો મિત્રો સરસ્વતી પ્રાથમિક શાળા થરાદ. કાર્યક્રમ કેટલા કલાક સુધી ચાલશે? તો 4 કલાક 8 થી 12. બાલમેળાની અંદર કઈ પ્રવૃત્તિનું આકર્ષક છે? તો મિત્રો જવાબ આવશે ક, ચિત્રકલા, માટીકામ અને રમતો. બાલમેળામાં પ્રવેશ માટે કેટલી ફી છે? તો નિઃશુલ્ક, 1 પણ રૂપિયો ભરવાનો નથી. પ્રશ્ન નંબર 6 મિત્રો ભાવ દર્શાવતો જે છે તે શબ્દ શોધી કાઢવાનો છે. બાળકોની નિર્દોષતા જોઈને સૌના મન ભરાઈ ગયા, તો અહીં આવશે મિત્રો નિર્દોષતા. ગાંધીજીએ અહિંસાના માર્ગ અપનાવ્યો, તો મિત્રો અહિંસા. મિત્રની સફળતા જાણીને મને ખૂબ જ હરખ થયો, તો મિત્રો હરખ. મહારાણા પ્રતાપની વીરતા આખા જગતમાં જાણીતી છે, તો આવશે વીરતા. ગરીબો પ્રત્યે હંમેશા દયા રાખવી જોઈએ, તો દયા. કૌંસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દોને મિત્રો તમારે ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. હરખ. પરીક્ષામાં પ્રથમ નંબર આવતા રાકેશના મનમાં ભારે હરખ જોવા મળતો હતો. રમતવીર. મેદાનમાં ઉતરતી વખતે મનમાં પૂરો આત્મવિશ્વાસ રાખ્યો હતો. કરુણા. ગરીબ વૃદ્ધની હાલત જોઈને રમેશના હૃદયમાં કરુણા જાગી. જિજ્ઞાસા. વિજ્ઞાનના નવા પ્રયોગો વિશે જાણવા માટે બાળકોને ભારે જિજ્ઞાસા હતી. દેશના બહાદુર સૈનિકોની વીરતા જોઈને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થાય છે, તો ગર્વ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. પર્યટન. વેકેશનમાં અમે સાપુતારાના પર્યટન માટે ગયા. પુસ્તકાલય. અમારી શાળાના પુસ્તકાલયમાં મિત્રો વાર્તાના ઘણા સુંદર પુસ્તકો છે. સાહસ. પર્વતારોહણ કરવું એક સૌથી મોટું સાહસ ગણાય છે. પર્યાવરણ. આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવું. પ્રશ્ન 7બ, 2 પાત્રો વચ્ચેનો સંવાદ. પુસ્તક અને ટેલિવિઝન વચ્ચેનો સંવાદ છે. ટીવી. અરે પુસ્તક ભાઈ, આજના સમયમાં તો લોકો મને જ વધુ જુએ છે. તમારી પાસે બેસવાનો સમય હવે કોઈની પાસે નથી. પુસ્તક. ટીવી ભાઈ, તમારી વાત સાચી છે કે લોકો તમને વધુ જુએ છે, પણ મારા વાંચનથી જે ઊંડું જ્ઞાન અને કલ્પના શક્તિ મળે છે તે તમારા ચિત્રોમાં નથી હોતી. ટીવી. પણ હું તો દુનિયાભરના સમાચાર અને મનોરંજન સેકન્ડોમાં બતાવી દઉં છું. પુસ્તક. એ ખરું, પણ સતત તમને જોવાથી આંખોને નુકસાન થાય છે, જ્યારે મને વાંચવાથી એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે. ટીવી. હા, તમારી વાતમાં દમ છે. મનુષ્યના સાચા વિકાસ માટે તો તમારા અને મારે બંનેની જરૂરિયાત છે. પુસ્તક. સાચું કહ્યું. જો મનુષ્ય સંતુલન રાખે તો આપણે બંને એના માટે ઉપયોગી છીએ. પ્રશ્ન મિત્રો 8 છે. અહીં તમારે નિબંધ લખવાનો છે. 8 થી 10 વાક્યની અંદર. મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ. અરે વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાયણ વિશે તો કોણ ન લખી શકે, અને તમારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ તો શું ન લખી શકે. મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. આ તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરી ફિક્સ મિત્રો આવે છે અને ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. હું વહેલી સવારથી જ અગાસી ઉપર પતંગ ચગાવવા પહોંચી જાઉં છું. કાપ્યો છે લપેટ લપેટના અવાજોથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. આ દિવસે ઘરમાં તલના લાડુ, ચીકી અને ઊંધિયું, જલેબી જેવી વાનગીઓ બને છે. સાંજના સમયે આકાશમાં ફાનસ એટલે કે તુક્કલ અને ફટાકડાનું સુંદર દ્રશ્ય પણ જોવા મળે છે. પતંગ ચગાવવાની વખતે આપણે પક્ષીઓને ઈજા ન થાય તેના માટે ધ્યાન રાખવું જોઈએ. આ તહેવાર આપણે સાથે હળી મળીને રહેવાનો આનંદનો મિત્રો સંદેશ આપે છે. જો હું શિક્ષક હોઉં તો વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષક દિવસના દિવસે શિક્ષક બન્યા હશો તો સરસ મજાનો આ તમે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલનો સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.